વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તાર સ્થિત આવેલ વડોદરા શહેરનું એકમાત્ર નવગ્રહ મંદિર, જ્યાં એક સાથે નવગ્રહના દર્શન કરવા મળે છે. આ મંદિરની સ્થાપના વર્ષ 1892માં થઈ હતી, જ્યાં શનિશ્ચર જયંતીના દિવસે નવગ્રહ મંદિરના દરવાજા વર્ષમાં એક જ વખત ભક્તજનો માટે ખુલે છે. વડોદરા પ્રતાપનગર વિસ્તારમાં આવેલા નવગ્રહ મંદિર છે, જે 1892માં જેનું સ્થાપન થયેલું છે. વડોદરા શહેરમાં આવું જૂનું મંદિર એક જ છે, જ્યાં નવગ્રહનું સ્થાપન એક જ આસન પર બિરાજેલા છે. અહીંયા શનિ, રાહુ, કેતુ અને બીજા અન્ય ગ્રહ એ એક જ આસન પર બિરાજેલા છે. મંદિરમાં અમરકંટેશ્વર મહાદેવનું મંદિર છે, દત્તાત્રેય ભગવાનનું મંદિર છે, એક મહાકાળીનું પણ મંદિર છે, સાથે હનુમાનજી પણ બિરાજેલા છે. નવગ્રહ મંદિર એ 1892થી આજે 131 વર્ષ જૂનું આ વડોદરા શહેરનું મંદિર છે. નવગ્રહનું તમારે જેમ જન્મકુંડળીમાં કોઈ પણ ગ્રહ તમારે હોય એ ગ્રહનું નિવારણ કરવા માટે નવગ્રહ એ ખૂબ અગત્યતા ધરાવે છે. તેથી નવગ્રહમાં તમારે એમનું હવન પૂજા કે જે પણ એમને લગતી વિધિ વિધાન હોય એ દરેકનું અહીંયા પૂજન કરવામાં આવે છે. અહીંયા દાન, ભગવાનનો અભિષેક પૂજા, કે તમે કોઈ પણ બ્રાહ્મણ પાસે કોઈ દાન પૂજા કરાવડાવ્યું એનું પણ એ દાન વગેરે કરવામાં આવે. ઘણી લોકો હોય છે આજે જીવનમાં દરેક લોકો પોતપોતાની રીતે પરેશાનીઓથી પોતાની રીતે કોઈ પણ રીતે હેરાનગતિ થતા જ હોય છે. ગ્રહો પોતાનું કાર્ય કરતા જ હોય છે. એ ગ્રહ પર પોતાનું નિવારણ કરવા માટે અહીંયા લોકો ઘણીવાર શનિવાર છે, બુધવાર છે, મંગળવાર જે એમનો ગ્રહ હોય એ ગ્રહ પ્રમાણે અહીંયા આગળ દર્શન કરવા માટે, દાન કરવા માટે આવે છે. એ શનિવારના દિવસે શનિદેવને ખાસ તો દાન આવે છે. એમનું જે કાળું કાપડ છે, અળદ છે, નારિયેળ છે, તેલ છે, લોખંડની કોઈ વસ્તુ, એ શનિદેવનું દાન છે. એ શનિદેવનું દાન ખાસ શનિવારે કરવામાં આવે છે. સાથે તેલ પણ ચડાવવામાં આવે છે. ઘણા ખરા અહીંયા દીવા કરવા માટે પણ આવે છે, જે શનિદેવનું માનતા રાખે છે. કોઈ 5 શનિવાર, 11 શનિવાર, 21 શનિવાર એવી રીતે શનિદેવના દીવા કરવાની પણ માન્યતા લોકો રાખે છે. શનિશ્ચર જયંતિ 6 જૂનના દિવસે શનિશ્ચર જયંતિ કે વૈશાખ મહિનાની અમાસ ગુરુવાર 6 જૂન એ શનિશ્ચર જયંતિ હોય છે. એ દિવસે ભગવાનનો અભિષેક પૂજા થાય છે. ભગવાનનો અભિષેક સાથે એમનો હવન થાય છે. અહીંયા આગળ શ્રીફળ હોમાય છે. બપોર 12 વાગે ભગવાનના જન્મ સમયે અહીંયા ભગવાનની આરતી પૂજા થાય છે. સાથે વર્ષમાં એક વખત દરેક ભાવિક દર્શનમાં જે આવે છે દર્શનાર્થીઓ, એમના માટે ભગવાનનો દરવાજા ખોલવામાં આવે છે, જેથી કરીને ભગવાનના અંદર પ્રદક્ષિણા કરી શકે. એ લાવો વર્ષમાં એક જ વખત કરવામાં આવે છે.